નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ આજના મુખ્ય અપડેટ્સ પર. મુંબઈમાં હજુ પર વરસાદી વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી. પાલઘર અને નાસિકના કેટલાક સ્થળોએ ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદની આગાહી. મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 18 અને એસડીઆરએફની 6 ટીમો તૈનાત. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. તાપીના વ્યારામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ. તાપીના સોનગઢ, જૂનાગઢના વિસાવદર અને ભાવનગરના ઘોઘામાં 6 ઇંચ વરસાદ. અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્રના ભાવનગર, દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી. ભાવનગરના કોડિયાક પાસે માલેશ્રી નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં 29 મુસાફરોથી ભરેલી બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ. બચાવવા ગયેલો ટ્રક પણ પાણીમાં ફસાઈ જતા એનડીઆરએફની ટીમે માનવ સાંકળ બનાવીને મુસાફરોને બચાવ્યા. ગુરુવારે રાત્રે બિહારના સમસ્તીપુર સ્ટેશન પાસે જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ પર પથ્થરમારો. કેટલાક મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી. આ મામલે રેલવે પોલીસે તપાસ હાથ ધરી. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન પહેલા કોંગ્રેસના વિધાનસભ્ય રાવદાનસિંહ સાથે જોડાયેલા કેટલાક સ્થળો પર ઈડીના દરોડા. રાવદાનસિંહ, તેના પુત્ર અને કેટલાક અન્ય શખ્સો સાથે જોડાયેલી સંસ્થાઓની 44 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત. પૂર્વ લદ્દાખમાં સીમા વિવાદ અંગે ચીનના સંરક્ષણ મંત્રાલયનું મોટું નિવેદન. ચીનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ચીન અને ભારત પૂર્વ લદ્દાખમાં એલએસી પાસે સ્ટેન્ડ ઓફને સમાપ્ત કરવા માટે અને મતભેદોને ઉકેલવા માટે સંમત થયા છે. લેબનાન સામે 21 દિવસના યુદ્ધ વિરામના અમેરિકાના પ્રસ્તાવને ઇઝરાયેલે નકાર્યો. ન્યૂયોર્કમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે જ્યાં સુધી ઇઝરાયેલના તમામ ઉદ્દેશ્યો પૂરા નહીં થાય ત્યાં સુધી લેબનાન પર એર સ્ટ્રાઇક ચાલુ રહેશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ આજે કાનપુર ખાતે રમાશે. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું. મેચમાં વરસાદની સંભાવના. આજે શેર બજારની ફ્લેટ શરૂઆત. બીએસસીનો સેન્સેક્સ 60 પોઈન્ટના વધારા સાથે 85,893 પોઈન્ટ અને એનએસસીનો નિફ્ટી 32 પોઈન્ટના વધારા સાથે 26,248 પોઈન્ટ પર ખુલ્યો. આવા જ રસપ્રદ અને માહિતીસભર સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને ફોલો કરતા રહો.